આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી। આણંદ વલ્લભ વિદ્યાનગર કરમસદ નગરપાલિકા તેમજ મોગરી જીટોડિયા ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને આણંદ મહાનગરપાલિકા બનશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં આણંદ સહિત રાજ્યની કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જે બાદ આજ રોજ આ તમામ 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત છે, જેમાં આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ નગરપાલિકા તેમજ મોગરી જીટોડિયા ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ થઈને આણંદ મહાનગરપાલિકા બનશે। ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ 8 મહાનગરપાલિકાઓ કાર્યરત છે। આ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવી હતી। ત્યારબાદ લગભગ 14 વર્ષ બાદ આણંદ ઉપરાંત નડિયાદ, નવસારી, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ સહિત નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ છે, જેના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતાં 2 ગણી એટલે કે 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે। ગુજરાતના શહેરી વિકાસમાં એક ઐતિહાસિક ઘટના છે આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે IAS મિલિંદ બાપાની નિયુક્તિ। આણંદ નગરપાલિકામાં હવે પ્રમુખ એન્ડ ચીફ ઓફિસરના શાસનનો અંત આવ્યો છે। પ્રમુખના સ્થાને હવે મેયર ચૂંટાશે તેમજ ચીફ ઓફિસરનું સ્થાન કમિશનર લેશે। ત્યારે આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે IAS મિલિંદ બાપા આણંદ જિલ્લા વિકાસ અધિકારીની નિયુક્ત કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી કમિશનર તરીકે નિલેક્ષ H મકવાણા ડેપ્યુટી કલેક્ટર આણંદની નિયુક્તિ કરવામાં આવી છે। રિપોર્ટર અલ્પાબેન પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। નમસ્કાર, ગિરીશ સેદલિયા। 2025ના આજે સર્વેને શુભકામના અને સાથે સાથે આજે આણંદ શ્વેત નગરી આણંદને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવ્યું છે। એ ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, આતુરતાથી રાહ જોવાતી હતી, એનો આજે સુખદ અંત આવ્યો છે અને એને લઈને ઘણા સારા સમાચાર છે। પણ સાથે સાથે જે પેન્ડિંગ કામ બાકી છે, જે ઘણા સમયથી બાકી છે, એનું પણ જલ્દી તકે નિવારણ આવે એવી હું અપેક્ષા રાખું છું। જેનો આતુરતાથી રાહ પણ જોવાય, એની પણ આતુરતાથી રાહ જોવાય છે ઘણા સમયથી કે ભાઈ જૂના પેન્ડિંગ કામ જલ્દી પૂર્ણ થાય અને નવા